વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે 3 દિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલ 2025 પ્રારંભ કરાવ્યો હતો। ફેસ્ટિવલ 21 થી 23 ફરવરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં સી ફૂડના કુલ 45 સ્ટોલ ઊભા કરાયા છે। આ પ્રસંગે વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરિયા કિનારાઓ પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે। ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે। વધુમાં તેમણે કહ્યું કે દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ક્લાઇમેટ ચેન્જના કારણે જે લોકો દરિયા ખેડવા માટે જઈ શકતા નથી, એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠેના વિસ્તારોમાં ઝીંગાની ખેતી શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી તેઓ પોતાના સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્યોદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે, એનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ વિભાગ માછીમારો હિતમાં કાર્યરત છે। આ વર્ષે રજૂ થયેલા બજેટમાં પણ મત્સ્ય ઉદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે। આ પ્રસંગે સુરત મત્સ્ય ઉદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરીટ આર પટની, સીબા નિયામક કુલદીપભાઈ લાલ, મત્સ્ય ઉદ્યોગ નાયબ નિયામક બિંદુબેન પટેલ, અગ્રણીઓ કુલદીપ સિંઘ અને અંકુર પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નાવેક, કોર્પોરેટર સર્વ કૃણાલભાઈ સેલર, અશોકભાઈ રાંદેરિયા સહિત મોટી સંખ્યામાં નાગરિકો પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓલપાડ તાલુકાના દાંડી ગામે ગુજરાતમાં પહેલીવાર સી ફૂડ ફેસ્ટિવલ થઈ રહ્યો છે। આ સી ફૂડ ફેસ્ટિવલ પાછળનું કારણ એ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે, દાંડી ગામના દરિયા કિનારાનો વિકાસ થાય, અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે, તે સમાજનો એક રોજગારી મળે અને આ સમાજ પણ ઇકોનોમિકલી આગળ આવે, તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય। અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે, સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે, પ્રવાસન સ્થળ, તે મુખ્ય ઉદ્દેશ્ય છે। જેના કારણે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમ 21, 22, 23 3 દિવસ થવાનો છે અને ખાસ વિશેષમાં એ વાત છે કે 3 દિવસમાં પ્રથમવાર એર પેરામોટર શો અહીંયા થઈ રહ્યો છે અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયા થઈ રહ્યું છે। આજે કોણ કોણ ઉપસ્થિત રહ્યું, આજથી પ્રારંભ કરાયો છે અને સુરતીઓને શું કહેશો ખાસ કરીને? આજનો જે સી ફૂડ ફેસ્ટિવલ છે, જે મુકેશભાઈ પટેલ મંત્રીશ્રીના વરદ હસ્તે લોકો માટે, જનતા માટે ખુલ્લો મુકાયો હતો। આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારીશ્રીઓ, અહીંયા ઓલપાડના આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સુરતીઓ અને ઓલપાડના ગામજનોએ અહીંયા લાભ લીધો હતો અને મજા માણી છે। કેટલા સ્ટોલો છે અને કઈ પ્રકારની વાનગીઓ? ટોટલ 45 સ્ટોલો છે, જેમાંથી મુખ્યત્વે 35થી વધુ સ્ટોલ સી ફૂડના છે, કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સી ફૂડ લોકોમાં પ્રમોટ થાય, જેના કારણે સી ફૂડના 35થી વધારે સ્ટોલ છે। થોડા ઘણા સ્ટોલ વેજીટેરિયનના પણ છે અને થોડા ઘણા સ્ટોલ ઈના માટે પણ રાખ્યા છે। મહિમા સેલર, શું કહેશો, આજે સ્ટોલ લગાવ્યો છે દાંડી ખાતે, કઈ રીતનું આખું આયોજન લાગે? અમને આયોજનમાં ખૂબ આનંદ આવે છે। અમને અહીંયા સ્ટોલ નાખીને ઘણી મજા પણ આવી છે, પણ આ 3 દિવસનો સમય ઓછો પડે છે અમને, એના કરતાં વધારે દિવસ હોય અને આખું અઠવાડિયું સેલિબ્રેટ થાય એવું અમે ઈચ્છીએ છીએ। પહેલા દિવસે કેવું લાગે છે? પહેલો દિવસ બહુ જ મસ્ત મજા આવી છે અમને। આ સ્ટોલ પર એટલી ભીડ છે, અમારે ભીડ જોઈને એમ ઘણો આનંદ થાય છે કે પબ્લિકને પણ ઘણો ઉત્સાહ છે, આનંદ છે। તમે વિચાર્યું હતું કે આટલી સફળતા મળી છે, આટલું સારું આયોજન? ના, અમે આટલી સફળતા મળશે, આટલું પબ્લિક થશે, મતલબ એવું આયોજન અમને નહીં હતું। મારું નામ મીનલ રાણા, અમે અમેરિકાથી આવીએ છીએ। 20 વર્ષથી અમે યુએસમાં છે અને પહેલી વાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડનો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો। બહુ જ ફાઇન હતું, બધું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે કેરોકે સિંગિંગ, કોઈ પણ બોર થાય, બધા એજ ગ્રુપ માટે બહુ જ ફાઇન અહીંયા ઓર્ગેનાઇઝેશન કર્યું છે અને ફૂડ તો આઉટસ્ટેન્ડિંગ છે। તમને ક્યારે ખબર પડી કે આ ફેસ્ટિવલ છે આજે? અમે ઇન્સ્ટાગ્રામ પર જોયું 2 દિવસ પહેલાં અને સ્પેશિયલી અમે બધું અમારું અરેન્જમેન્ટ કરીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા છે। ગુજરાતમાં કઈ જગ્યાએ રહો? અમે રહીએ છીએ સુરત, બિલ્લીમોરાથી અમે મેરેજમાં આવ્યા હતા, પણ અહીંયા અમે સ્પેશિયલ આવ્યા છીએ। ખાસ કરીને ફૂડ વિશે શું કહેશો સુરતના? સુરતનું ફૂડ એટલે સૌથી બેસ્ટ, તમને બીજે કશે નહીં મળે અને
અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા પણ અમારી બધી વિશેષ અહીંયા પૂરી થઈ ગઈ ફૂડ ખાવા માટે.